સુરતના ઉધના વિસ્તારમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। ઉધના પોલીસ ચોપડે નોંધાયેલા કાર ચોરીના ગુનામાં મહિલાના પતિ દ્વારા જ કાર ચોરી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે શહેરના ઉધના વિસ્તારમાં માથે થયેલું દેવું પતાવવા માટે પતિ દ્વારા જ પત્નીની કાર ચોરી કરવામાં આવી હતી। પત્નીએ નોંધાવેલી કાર ચોરીની ફરિયાદ બાદ ઉધના પોલીસની તપાસ દરમિયાન મહિલાના પતિનો ભાંડો ફૂટી ગયો હતો। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉધના પોલીસે કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। એટલું જ નહીં પરંતુ પોલીસ તપાસમાં પતિ દ્વારા પોતાના મિત્ર પાસે જ આ કાર ચોરી કરાવી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જ્યાં કાર ચોરીના ગુનામાં હાલ પતિની ધરપકડ કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે। એક ફરિયાદી નામે કંચનબેન ગોવર્ધનસિંહ રાજપૂત એમણે એવું જાહેર કરેલું કે એમની સ્વિફ્ટ ડિઝાયર કાર જે છે એ 6મી તારીખે રાત્રે 11 વાગ્યાથી 7મી તારીખના સવારના 4:30ની વચ્ચે એમના ઘર પાસેથી ચોરાઈ ગયેલ છે। આ માહિતી મળતા તાત્કાલિક ડી સ્ટાફ ઉધના પોલીસ સ્ટેશનના અધિકારીઓ એક્ટિવ થયા અને સીસીટીવી તથા અન્ય સર્વેલન્સના સાધનોની મદદથી અને ખાનગી બાતમીદારો મારફતે આ ચોરી બાબતે માહિતી મેળવવાનું શરૂ કરે, જેમાં ધ્યાનમાં આવેલું કે જે ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત છે એમના માથે દેવું થઈ ગયેલું છે અને એમણે એ દેવું સરભર કરવા માટે જે વાહન ઉપર ટોપઅપ લોન લીધેલી હતી એ લોનના હપ્તા ભરી ન શકતા હોવાના કારણે એમણે પોતાના મિત્રને જ ડુપ્લિકેટ ચાવી આપી અને આ વાહનની ચોરી કરાવેલી હતી। તાત્કાલિક ધોરણે સર્વેલન્સ સ્ટાફે આ જે મુખ્ય આરોપી છે જે ફરિયાદીના પતિ જ છે ગોવર્ધનસિંહ રાજપૂત એને જે ચોરાયેલી કાર છે એની સાથે અટક કરેલો છે।